બગદાણાના વિવાદમાં એક પછી એક વળાંક આવી રહ્યા છે અને વળાંક જે દિશા તરફ જઈ રહ્યા છે એટલે સમાજનું સ્ટેન્ડ કંઈક અલગ છે. નવનીતભાઈ જે પીડિત છે એમનું સ્ટેન્ડ કંઈક અલગ છે અને નવનીતભાઈ જેના ઉપર ભરોસો કરી રહ્યા છે એ એમના સમાજના આગેવાન અને નેતા હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી અને સરકાર તરફથી જે પણ નિવેદનો આવી રહ્યા છે ખૂબ બહુ જ અલગ અલગ નિવેદનો છે. અત્યારે પ્રશ્ન એ થાય છે કે એસઆઈટી શું કરી રહી છે. એસઆઈટી પર બહુ જ બધા પ્રશ્ન કરવામાં આવ્યા, પોલીસ પર ખૂબ બધા પ્રશ્નો કરવામાં આવ્યા અને આજે તારીખ 17 છે. આજે એસઆઈટીએ 2 પીઆઈ જે હતા, પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલ, બંનેને બોલાવ્યા છે પૂછપરછ માટે. પૂછપરછ પછી વધારે વસ્તુઓ ક્લિયર થતી દેખાશે આ કેસમાં, કારણ કે પીઆઈ ડાંગર પર હંમેશા શંકાની સોય હતી કે પીઆઈ ડાંગર જે છે એ આ બધા જ આરોપીઓ છે એમની સાથે મળેલા છે. એક ઓડિયો ક્લિપ વાયરલ થાય છે જેમાં એવું પણ કહેવામાં આવે છે કે આરોપી જે હતા એને ઘરથી પીઆઈ ડાંગર ઉઠાવીને લાવ્યા હતા. એના પછી નવનીત બાલદિયા અને પીઆઈ ડાંગરની પણ એક ઓડિયો ક્લિપ વાયરલ થાય છે કે જેમાં પીઆઈ ડાંગર એમની પૂછપરછ કરી રહ્યા હોય છે. આખી ઘટનામાં પોલીસની જે કામગીરી છે એના ઉપર આટલી બધી શંકા પછી જ્યારે હીરા સોલંકી જઈ અને સીએમને મળે છે અને પછી એસઆઈટીની રચના થાય છે, છતાં પણ આગેવાનો આત્મવિલોપનની ચીમકી આપે છે અને એવું કરવા માટે બગદાણા પહોંચી પણ જાય છે. એટલે પ્રશ્ન એ થાય છે કે પહેલાં તમે કહો છો કે પોલીસની કામગીરી બરાબર નથી તો પોલીસની બદલી કરવામાં આવે છે, પછી તમે કહો છો કે એસઆઈટીની રચના થવી જોઈએ તો એસઆઈટીની રચના પણ થઈ જાય છે. એસઆઈટી કામ કરી રહી છે, એક એક કરી અને ગામડાઓમાં સર્ચ ઓપરેશન કરી અને એક એક માણસને પકડીને લાવે છે. જે પોલીસ સામે પ્રશ્નાર્થ છે એ પોલીસની સામે પણ આજે પૂછપરછ થવાની છે, છતાં પણ આત્મવિલોપન કે પછી આ બધી ચીમકીઓ કેમ આપવામાં આવે છે. હવે એક પછી એક આગેવાનો જે છે એ આગળ આવી અને પોતાના અલગ અલગ સ્ટેન્ડ મૂકી રહ્યા છે. એટલે અમુક સંગઠનો એવું કહે છે કે અમે ન્યાય નહીં મળે ત્યાં સુધી આત્મવિલોપન ને બીજી જે પણ ચીમકીઓ આપવાની થશે કે જે પણ કરવાનું થશે બધું અમે કરવા માટે તૈયાર છીએ. ન્યાય માટે અમે કંઈ પણ હદે જવા તૈયાર છીએ. બીજી બાજુ નવનીતભાઈ જે પોતે છે એવું એ કહી રહ્યા છે કે મને એસઆઈટી પર ભરોસો છે, મને હવે પોલીસ પર ભરોસો છે કે સરખી દિશા તરફ કામ થઈ રહ્યું છે. એટલે જ્યારે આવો કોઈ પણ મુદ્દો આવે અને એ મુદ્દાની શરૂઆત થાય એટલે ઘણી બધી વાર રાજનીતિ અને સમાજનીતિ બંને થતી હોય છે. અને આ કેસમાં પણ કંઈક એવું જ થયું છે. સમાજના આગેવાનો સમાજનીતિ કરી રહ્યા છે, કોળી સમાજના નેતા રાજનીતિ કરી રહ્યા છે અને પ્રશ્ન એ થાય છે કે પ્રશ્ન પોલીસ સામે જ આવે છે હંમેશા. આજે પીઆઈ ડાંગરની પૂછપરછ થવાની છે, પીઆઈ પટેલની પૂછપરછ થવાની છે. એ પૂછપરછ પછી એસઆઈટીને કઈ કડીઓ મળે છે, કારણ કે પૂછપરછ એટલે પણ મહત્વની રહેવાની છે કે સતત એક વ્યક્તિનું નામ આવવું, સાથે જ પીઆઈ ડાંગરે અત્યાર સુધીની તપાસમાં શું કર્યું. સૌથી પહેલાં તો જે ક્લીન ચીટ આપી દેવામાં આવી કે માયાભાઈ આહિર અને જયરાજ આહિરનો આમાં કોઈ હાથ નથી, એના પછી પોલીસ સામે સવાલ વધારે થયા. હવે એસઆઈટીની આ પૂછપરછ એ અલગ અલગ કડીઓ જોડશે આ કેસમાં અને પછી એસઆઈટી જ્યાં સુધી સમગ્ર રિપોર્ટ જાહેર નહીં કરે ત્યાં સુધી કોના નામ, કેટલા નામ, કારણ કે એક પછી એક અટકાયતો કરી રહી છે એસઆઈટી, એક પછી એક લોકોને જઈને પૂછપરછ સર્ચ ઓપરેશન દ્વારા કરી રહી છે અને પછી હવે આ કેસના નિર્ણયમાં શું હશે એટલે એના રિપોર્ટમાં શું હશે એ સમય બતાવશે. પણ આજે જ્યારે પોલીસની પૂછપરછ થશે એ પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલની, ત્યારે આ કેસમાં એક નવો વળાંક અને એક નવી કડી જોડાવા જઈ રહી છે. તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.